નમસ્તે ખેડૂત મિત્રો, આપણે ખેતી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. અને આપણે આગલા વિડીયોમાં જોયું કે જીવામૃત કેવી રીતના બનાવવું. આ વિડીયોની અંદર જોઈશું કે આપણે જીવામૃત તૈયાર થઈ ગયું છે કે કેમ, સિંચાઈ સાથે કેવી રીતના આપવું. તો ચાલો મિત્રો આપણે જોઈશું. અત્યારે ચાલો તો આપણે જોઈશું. તો આપણું જીવામૃત 48 કલાક થઈ ગઈ છે. તો 48 કલાક પછી તૈયાર થઈ ગયું છે. પણ ઘણા ખેડૂત મિત્રોને શું કે શિયાળા સમયની અંદર કે આપણે જીવામૃત તૈયાર થતા થોડી વાર લાગતી હોય, એટલે કે 36 કલાકમાં થઈ શકતી હોય છે. અને ઉનાળામાં તો 48 કલાકમાં થઈ જતું હોય છે ઓલરેડી. પણ શિયાળામાં થોડુંક લેટ, ઠંડીના સમયમાં લેટ થતું હોય છે. તો એના માટે આપણે શું કરવું? તો એના માટે આપણે અંદરની સાઈડ ઉભરો આવતો સાણનો બંધ થઈ ગયો એટલે સમજી લો કે આપણે જીવામૃત તૈયાર થઈ ગયું છે. આપણે ડિસ્પ્લે ઉપર જોઈશું કે જે ઉપર આ સાણ બધું ઉપર આવી ગયું હોય અને ઉભરો આવી ગયો, તો આપણું જીવામૃત તૈયાર થયું નથી. તો જો આવી રીતના કે પ્રવાહીમાં ઉભરો આવતો બંધ થઈ ગયો છે અને આવી રીતના જો દેખાય તો સમજી લો કે આપણું જીવામૃત તૈયાર થઈ ગયું છે. હવે જીવામૃત આપણે કેટલા દિવસો રાખી શકાય? તો 15 દિવસ રાખી શકાય. 15 દિવસની અંદર આપણે ગમે ત્યારે પાઈ શકાય. ઘણાને શું હોય કે તાત્કાલિક નથી પાવાનું હોતું, એટલે 15 દિવસની અંદર ગમે ત્યારે તમે પાઈ શકશો. 15 દિવસ પછી ન પાઈ શકાય. પછી તેમાં શું હોય કે બેક્ટેરિયા બધા મરી જતા હોય છે. હવે એને આપણે પાવું કેવી રીતના છે? હવે એને વાત કરશું કે આપણે એને પાવાનું હોય છે. તો પાવા માટે તેને શું કરવું? તો પાવા માટે તેને આપણે સાંજે અને સવારમાં હલાવવાનું નથી, એટલે જેથી કરીને ઘન કચરો નીચે બેસી જશે અને પરવાહી જીવામૃત ઉપર આવી જશે. આપણે પાવાની વાત કરીએ તો આવી એક નળી લઈ લેવાની હોય છે. નળીની અંદર આપણે જેમ પેટ્રોલ કે ડીઝલ કાઢી અને ફૂંક કેમ પાછી લેતો હોય, એટલે જીવામૃત પાછું ખેંચાઈ જતું હોય છે. ખેંચાઈ જાય પછી તેને સીધું આ રીતના ધોરિયામાં મેકી દેવાનું હોય છે. આપ જોઈ રહ્યા છો ચાલુ. હવે આ જીવામૃત ચાલુ થઈ ગયું છે. હવે કદાચ કોઈ મિત્રને, કારણ કે ધોરિયાના કાંઠે ટીપણું નથી હોતું, તો એ પાવા માટે એને ગાળવું પડતું હોય છે. તો ગાળવા માટે એકની નળી લઈ અને પાવાનું ત્યારે અને સવારમાં સીધું આને ગાળી લેવાનું હોય છે. અને એવી રીતના પાઈ શકાય. અને નોર્મલી તમારે એવી રીતના ન પાવું હોય તો બીજી રીત તમારા આપણા માટે છે. એક આપણે હાવ નીચે હોલ કરવાનો હોય છે તળિયામાં. એ એકની નળી લેવાની, એકનો વાલ લેવાનો. એટલે જે આપણા કાસ્ટ એટલે કે ઘણ જો કચરો ને ગોબર એવું બધું હોય છે, તો એ નીચે ખોલશો એટલે વહી જશે. અને એક આપણે અહીંથી એક ફૂટ ઉપર હોલ કરવાનો હોય છે. ત્યાં તમારે અડધાનો વાળ મેકવાનો હોય છે, નાનો વાળ. અને એના લીધે તમારે કે ઉપર પ્રવાહી જીવામૃત બધું આવતું રહેશે અને નીચે વચ્ચે તમારે ઘન કચરો એ બધો એકના વાળેથી નીકળી જશે. આવી રીતના તમે પાઈ શકશો. અને પાયા પછી તેને ટીપણું પણ સાફ તમારે નહીં કરવું પડે, હાવ સાફ જ થઈ જશે. અને એકરની અંદર આ 200 લીટર જીવામૃત મહિનામાં 2 વાર, એક એકરમાં મહિનામાં 400 લીટર જીવામૃત થાય છે. 15 દિવસના અંતરે 2 ખેલ પાવાનું હોય છે. એટલે તમારે ઉરિયા ડીઓપી શેની જરૂર પડશે નહીં. અને આગલા વિડીયો આપણે જોઈશું કે જીવામૃતની અંદર કે કેવા આપણને રિઝલ્ટ મળે છે અને કેવો એનો ફાયદો મળે છે. તો અમારી આ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તમારા સગા સંબંધીઓને પણ શેર કરજો, જેથી કરીને તે પણ આ લાભ આપણા વિડીયોનો લઈ શકશે.